હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અને જાણીતી અભિનેત્રી કંગના રણૌત હાલ ગુજરાત પ્રવાસે છે, જ્યાં તેમણે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. કંગનાએ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના મસ્તક નમાવીને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા અને વિશેષ પદુકા પૂજનનો ધાર્મિક લહાવો લીધો હતો. હળવા ગુલાબી રંગની સાડીમાં સજ્જ કંગનાની સાદગીપૂર્ણ તસવીરો સામાજિક માધ્યમો પર ઘણી પ્રચલિત થઈ છે, જેમાં તેમની ધર્મ પ્રત્યેની આસ્થા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જગત મંદિર ખાતે પૂજારી પરિવારે સંસદ સભ્ય કંગના રણૌતનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમને વિશેષ પૂજા અર્ચના કરાવી હતી. આ પાવન દર્શન બાદ કંગનાએ પોતાના અનુભવો સામાજિક માધ્યમો પર રજૂ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે પરમ પુણ્યશાળી દ્વારિકા નગરીમાં સંસારના સ્વામી દ્વારકાધીશના દર્શન કર્યા. હંમેશની જેમ તેમને મળતા જ મન શાંત, શાલીન અને તેમના પ્રેમમાં મગ્ન થઈ ગયું. તેમણે ભગવાન પાસે વિશ્વ કલ્યાણ અને અવિરત ભક્તિ માટે પ્રાર્થના કરી હોવાનું પણ જણાવ્યું હતું. દ્વારકાધીશ મંદિરની મુલાકાત ઉપરાંત કંગના રણૌતે જગત મંદિરથી થોડી દૂર સ્થિત રૂક્ષ્મણી માતાના મંદિરના પણ દર્શન કર્યા હતા. ધાર્મિક આસ્થાની આ અભિવ્યક્તિ પહેલા કંગનાએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સિંહ દર્શનનો રોમાંચક અનુભવ મેળવ્યો હતો. કંગનાએ ગીરના જંગલોની સુંદરતાની પ્રશંસા કરીને પ્રકૃતિ સાથેના જોડાણનો સંદેશ પણ આપ્યો હતો. તેમનો આ ગુજરાત પ્રવાસ રાજકીય કાર્યક્રમો સાથે ધાર્મિકતા અને પર્યાવરણના મુદ્દાઓને જોડતો જોવા મળ્યો છે. द्वारकाधीश की शरण में आए हैं आज और हमेशा उनकी शरण में आते रहते हैं. जैसे द्वारकाधीश आप जानते हैं, मैं काफी सालों से आ रही हूँ और इस बार भी उनके आशीर्वाद उनकी बड़ी सबको याद आती है द्वारकाधीश की, लेकिन जब समय मिल पाता है, जब प्रभु की इच्छा होती है, तभी हम दर्शन कर पाते हैं.